સમાચારથી થરાદ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા। ભારત રત્ન સિમ્બોલ ઓફ નોલેજ ભારતીય મહિલાઓના અધિકાર મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 67મી નિર્વાણ તિથિ નિમિત્તે આજે 6 ડિસેમ્બર 2023 થરાદ શહેર મધ્યે સ્થાપિત સ્ટેચ્યુએ થરાદ શહેર તથા વાવ થરાદ સુઈગામ તાલુકાના વિવિધ સંગઠનો દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે જીવરાજભાઈ જગતાભાઈ પટેલ તાલુકા સંઘ ચેરમેન થરાદ, તુલસીભાઈ ધુમડા, ભીમસેના પ્રમુખ બાબુભાઈ ભાટિયા, હરસિંગભાઈ પારેકી, મંત્રી શ્રી મેઘવંશી સેવા ટ્રસ્ટ તથા મેઘવંશી સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી રાશીભાઈ બૌદ્ધ ઉર્ફે રામસંગભાઈ, નરબતભાઈ વરણ, તુલસીભાઈ ધુમડા, નાનજીભાઈ હળિયલ, જિલ્લા દલિત સંગઠન કોર્ડિનેટર શ્રી સૌજીભાઈ ગલસર, ઉપપ્રમુખ થરાદ દલિત સંગઠન મહાદેવભાઈ જેપાલ, પૂર્વ પ્રમુખ નગરપાલિકા થરાદ પ્રવીણભાઈ વરણ, ચેરમેન અનુજાતિ સેલ બનાસકાંઠા કલ્યાણભાઈ વરણ, દરગાહજી આસલ ખજાનચી શ્રી મેઘવંશી સેવા ટ્રસ્ટ થરાદ મનહરભાઈ ચૌહાણ, લવજીભાઈ વાણિયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ ઉમેદભાઈ પરમાર, રામભાઈ પરમાર વગેરે મહાનુભાવોએ હાજરી રહી। ભારતીય સંવિધાન બચાવો સાથે ઈવીએમ હટાવો, લોકશાહી બચાવો, સાચી લોકશાહી બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા સમગ્ર સમાજોને સંદેશ આપ્યો। જુલ્મ જબરજસ્તી અને જાતિવાદી માનસિકતા અખંડ ભારતને તોડવાના પરિબળ હોવાનું ફીલ થઈ રહ્યું છે તેમ જણાવી શાસકોને પ્રશાસકોને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો। જય ભીમ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુણ્યદિન નિમિત્તે અમે સૌ થરાદવાસીઓ ભેગા મળી ડોક્ટર બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને આજના રોજ દલિતો, વંચિતો, શોષિતો અને પીડિતોના મસીહા બાબા સાહેબ નિર્માણ થયા તે દિવસ ખરેખર દલિતો માટે એક દુઃખદ છે, પણ આજના દિવસે અમે ડોક્ટર બાબા સાહેબને સંપૂર્ણ દિલથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ। હું બાબુભાઈ ભાટિયા, ભીમસેના પ્રમુખ, થરાદ વાવ સુઈગામ તાલુકો। એવાલ બાબુ ભાટિયા, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।